જે મારા હાથમાં જે દફતર છે સાહેબ, એ ખાસ કરીને મારે આજે ખુલ્લામાં બતાવવાનું છે કે ડાંગ એક પ્રદેશના જે ઇતિહાસ 1820થી 1940નું ડાંગ સ્વતંત્ર જે રાજા રજવાડોએ આક્રમણ ઊભા કરી અને અહીંયા આપણા લશ્કરો લઈને આવ્યા હતા 5000 10,000 સૈનિકો એક 1830ની જેમ્સ આઉન્ટ્રોમ નામની એક હેઠળ ટુકડી દ્વારા મોકલવામાં આવેલ લશ્કર એ ગામમાં એમને પણ હારાવેલ છે. એક શિલ્પતસિંહ પવાર એમને અને એક છે તો અહીંયા 1825માં શાહજી ગાયકવાડ નામનું એક લશ્કર આપણા વલસાડ જિલ્લા રાજ્ય પ્રદેશ બધું રાજા રજવાડોને કબજા ધરાવી અને એમને કબજા ધરાવવા અહીંયા રાજવી એક ગાઢ એક પ્રદેશને નીદખોદ કરી અને એમના પર સત્તા જમાવવા માટે એમને એક ટુકડી 10,000 સૈન્યમાં લાવેલ. આપણા અહીંયા પીપલવાડા ગામમાં એમનું જે કરાર લેખિતમાં બનેલ છે પીપલાદેવીમાં જે આપણા સ્ટાર્ટમાં. ચાલો ઠીક છે. આજે આ સભા તમે જે રાખેલ છે તો આ સભાને ધ્યાનમાં લઈને આજે તમારા હાથમાં જે દફતર છે તે દફતરને તમે ધ્યાને રાખીને આગળ પડતા કંઈ કરવા માગો છો કે આ જે સભા છે એને અહીંયા જ મુક્ત કરવા માગો છો? ના સાહેબ, એ કાર્યને હું આગળ કરવા જરૂર હું આગળ જ કરવા માગું છું, કેમ કે આ વાતને ઘણા વર્ષોથી 2,500 વર્ષો પહેલાંથી આ વાતને દબાવેલ છે, આ ઇતિહાસને દબાવેલ છે. કેમ કે આમાં નાના મોટા આપણા નાગરિકોના હક અધિકાર છીનવાઈ જાય નહીં અને બધાને ખાસ કરીને તમે આજે જે જાહેર સભા અહીંયા રાખી છે તો અહીંયા લશ્કરી ગામ ખાતે જ રાખવાનું તમારા અંદર એવું કેમ થયું મનના અંદર કે મારે અહીંયા જ રાખવું છે? એનું કારણ શું કહી શકો છો? કેમ કે જે તે સમયે પ્રાચીન સમયકાળ વખતની વાતો આમાં લખાયેલ છે. 10,000 પૂર્વે કે 2,500 પૂર્વેની વાતો આજની નથી સાહેબ. એમાં લખાયેલ વાતો જે સમયે જે શરૂઆતમાં લશ્કર એક મોગલ શાહજહાંગીરે નામના એક આપણા ખાનદેશમાં એક ગામ આપણું ધુલિયા એક ધરણ ટેકરી ઉપર એમને 5,000 સૈનિક ભેગા કરી અને એમને લશ્કર તૈયાર કરી અને લશ્કર એ ગામમાં એમને સૌ પ્રથમવાર લડતો લાવેલ હતી અને એક ડાંગને કબજા જમાવવા માટે એમને ભોય ભેગા કરવા માટે એમને કંઈ વિચારધારા અહીંયા લાવ્યા હતા. પણ તે વિચારધારાને આપણા જે કંઈ શિલ્પતસિંહ પવાર અને આપણા સૌથી મોટા આગેવાનો પ્રતિષ્ઠાવાન આપણા વડીલો છે. ભરતભાઈ, બીજું આપણે જાણવા માગીશું ડાંગ દરબાર બાબતે તમે શું કહેવા માગો છો? હવે આવનાર સમય ડાંગ દરબાર આવે છે તેમાં તમારા શું તમે એમના બાબતે કે શું કહેવા માગો છો? તમે શું વિચારો છો એ બદલ? સાહેબ, હમણાં ડાંગ દરબારની તારીખો સૂચવી રહ્યા છે કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ સરકાર. એમાં મને કોઈ આત્માને દુઃખદ નથી, પણ જે બાબતનો હું દુઃખદ છું એ મારે ખાસ કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સરકારને મારે જાણ કરવાનું છે કે જે આપણા ઇતિહાસોમાં કરારોમાં જે આપણા ઠરાવો નક્કી થઈ ગયેલ છે 1842-43માં અને જે 16 વર્ષનું લીજ હતું એ પૂરું કરી દેવામાં આવે અને જે અહીંની લોકતંત્ર શાહી છે એ દરેક નાગરિકના લોક અધિકાર માટે લોકતંત્ર અનામત થઈ જવું જોઈએ. ટૂંકું થોડું બોલું છું. મારું એવું માનવું છે કે જે મેન એક શિલ્પત રાજા હોય છે, 5 રાજા આવે છે, તો શિલ્પત રાજા કયા રાજાઓના વંશમાં આવે છે? શિલ્પત રાજાની વાત એવી છે સાહેબ કે 1820થી 1940નું ડાંગ આજે સ્વતંત્ર, તો એમાં જે વંશજનું શાસન છે 12-16થી તો 13-12નું પરિવર્તનનું ઇતિહાસ એમાં એક વાક્યમાં એક પેરેગ્રાફમાં લખાઈ ગયો છે સાહેબ. અને હોડગોસ મુંબઈ સરકાર પ્રેસિડેન્સ દ્વારા આ લેખને લખાયેલો હતો અંગ્રેજીમાં અને એ અંગ્રેજીમાં લખાયેલ ઇતિહાસને જે કાંતિલાલ મેરાએ આપણા દિલ્હીના એ દફતરમાં ઉલ્લેખ એમને પણ કરેલ છે અને દિલ્હીમાં એમને રાખેલ છે. જે બદલ કે શિલ્પતસિંહ એક આદિ અનાદિ એક આપણા ગાઢવીના આપણા દોલતાબોધ યદી વંશના રાજા તરીકે એને ઓળખવામાં આવે છે. કેમ કે વડીલો પૂર્વજો કોઈ એવું માનતા વડીલો હતા કે શિલ્પતસિંહ જે હતા એ આપણા ભગવાન રામ જ સ્વયં હતા. કેમ એના પરિવાર આપણા ગાઢવીમાં આજે પણ જે કંઈ છે કિરાલસિંહ તે સમયના આપણે હતા. હવે આ કરારો છે તમે સભા રાખી છે એ સભાને આગળ પડતા તમે વધારવા માંગો છો કે અહીંયા તમે આ સભાને તમે સભાને સંપૂર્ણ રીતે પતાવશો કે પછી આ દફતરના આધારે તમારા જે પ્રમુખ માગણી મુદ્દાઓ છે એ તમે કલેક્ટર સાહેબને આપશો અને આપશો તો ક્યારે આપશો? હાલે આપશો કે આવનાર સમય આપશો તે જણાવશો? સાહેબ, એ જે કંઈ મુદ્દાઓ છે આપણા ડાંગ એક પ્રદેશના એક આપણા આદિવાસીઓના જે આપણા રાજાઓના એમાં બધા અધિકાર મળવો જોઈએ. જે જળ જંગલોમાં જે પડતર જમીનો છે અને એ રિઝર્વ ફોરેસ્ટોએ કબજા ધરાવી રાખ્યા છે સાહેબ. ભરતભાઈ, તમને પૂછું છું કે આજ રોજે
જે તમે સભા રાખી છે, જે તમારા સાથે દફતર છે, જે દફતરના આધારે જે તમારી પ્રમુખ માગણીઓ છે, તો આ સભા આજે તમે રાખી છે અહીંયા, આ સભાને અહીંયા મુક્ત કરશો કે પછી આગળ પડતા આ મુદ્દાને ધ્યાને રાખી કલેક્ટર સાહેબને તમે કંઈ અહેવાલ આપવા માંગો છો કે કેમ કે આપશો તો ક્યારે આપશો? હવે આ જાહેર સભા મારે એના માટે ડાંગ એક પ્રદેશમાં રાખવામાં આવેલ હતી કે આ ઇતિહાસ પ્રમાણે આપણા જે ઉજાગર કરનાર શિલ્પતસિંહ પવારની આજે મહેશભાઈએ આપણા શિલ્પતસિંહ પવારની પ્રતિમાને આપણા સર્કલ ઉપર લાવેલ છે. એ આજે એ પ્રતિમા તૂટેલ ફૂટેલ દેખાય એ આપણા જિલ્લામાં અને એક આપણા પ્રદેશમાં કલેક્ટર સાહેબ એમને તાત્કાલિક એમને પ્રતિમાને 15 થી 16 ફીટના એક ઊભા કરી અને એમના પ્રતિમાને આપણા યાદગીરીના આદિવાસી લોકોને સમાજને ભૂલાવો ન થાય એના માટે યાદગીરી માટે એક તાત્કાલિક રાખે તો ખૂબ જ સારું. અને નહીં તો હું ટૂંકા સમયોમાં એના માટે હું જમકી આંદોલન ઊભો કરી આવેદન અરજીપત્ર સાથે હું કલેક્ટર સાહેબના સભાખંડમાં હું પ્રવેશ થઈશ. ઠીક છે. આજે આપણે જાણીએ છીએ કે ભરતભાઈએ આજે ખૂબ સારી વાત કીધી કે આજે લશ્કરિયા ગામ ખાતે એને એવું લાગે છે કે અમારા જે તે સમયના જે અમારા વડલાઓ લશ્કરિયા ખાતે જે મોટું જે લશ્કર લઈને જે લડત આપેલી તેનું સ્થાપના અહીંયા કરેલ અને તેને આધારે અહીંયા લશ્કરીએ અહીંયા વિરામ લીધેલ અને હવે પછી જે શિલ્પત રાજાની માગણી પ્રત્યે એમની માગણી પ્રમુખ માગણીઓ છે કે એમની પ્રતિમા બી સારી વ્યવસ્થામાં રહેવી જોઈએ અને ના એવું થાય તો આવનાર સમય એક જંગી આંદોલન કરશે તે રીતે દર્શાવેલ છે. તો આપકા ભારત લાઈવ ન્યૂઝ તરફથી સૌનો આભાર. અહીંયા સૌ ભેગા રહીને ભરતભાઈની વાતોને સાંભળીએ.